એ પણ જગદંબામાં તું જોગણી આ જગદંબામાં તું જોગણી મળી જપીએ તિહારો જા પણ યખાંડ માં સકતી તારા દીવડા બરે અરે રે મારી પરગટ એ મારી ગાઉતરની મારી કુળદેવિયા પોયા એ માતાજી એ ઓલિયા ભૂતારી એ ઓઢણી અરે રે બોલો ઈ માલઈ તારો હા પણ ઓલા શેષ નાગના એ શેષ નાગના કીરા એ મારી ગાઉતરની શક્તિ તે તો હાકડા અરે રે મારી વેલી કરજે તું એ દુંદાડો એ દુંદાડો એ મારો દખ ભજણો અરે રે ઈ તો સદાય બાણાવે પણ ગૌરી એ તમારા ગણેશને એ મધુરા એ સમરે મો અરે રે દહાડા સમરે વાડિયા બ્રાહ્મણ એ મારું ખાઉતર પરિવાર હિન્દુસ્તાનની માલિકો એ જ્યાં જ્યાં માતાજીનો મઢ હોય એ જ્યાં જગદંબાનો મઢ હોય એ મારા જયદીપુ ભુવા હિન્દુના સનાતન ધર્મની માલિકો એ જેની સારા કામમાં પૂજા થાય જેની નરવા કામમાં પૂજા થાય જ્યારે ઈ લાલા બાપાના આંગણાની માલિકો જ્યારે તમે હું જ્યારે ભેગા થયા હોય પણ સુરવીર ને તો વાત શું કરવી એ મારું ગાઉતર પરિવાર ઈ મારા લાલા બાપા છે હો બાપ એ કદાચ દવાખાનાની માલિકો કદાચ ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હોય એ કે આ રોગ મારાથી નહીં મટે આ રગ મારાથી નહીં મટે એ
કદાચ ઈ દીકરો કદાચ મારા લાલા બાપાના કદાચ આંગણે આવી જાય એ એનો ડોક્ટર નો બનવું ને તો મને લાલા બાપાને ખાધેલા હરામ કહેવાય ઓ ત્યારે મારું ગાવતર પરિવાર મારા લાલા બાપાના એ સાનિધ્યની માલિકો જ્યારે તમે હું જ્યારે ભેગા થયા હોય આયા તમામ એ જેટલા ઉપસ્થિત છો બધા બી હાથ ઊંચા કરી દો ભાવથી એ મારા લાલા બાપાને માનતા હોય તો પણ જેની સારા કામમાં પૂજા થાય નરવા કામમાં પૂજા થાય મારા ગણપતિ ગજાનન મહારાજને યાદ કરવા છે બે હાથ ઊંચા કરીને તાલી પાડવાની છે પણ કેવી રીતે એ હાલો મારી સૈયારો એ હાલો મારી બેનો રે આ ગણેશ વધાવાની જા એ હાલો મારી સૈયારો હાલો મારી બેનો રે હાલો મારી સૈયારો હાલો મારી બેનો રે ગણેશ વધાવાની જા કુંભ ખડુલો ભરી લાવે મારો સાઈબો શંકર જલડે ના ઘોડોનાથ જલડે ના એ હાલો મારી સૈયારો એ હાલો મારી બેનો રે હાલો મારા ખાવતર ગણેશ વધાવાની જા એ પોઈઢો એ પોઈઢો મારા વીરા એ ખેતલા પ્યારમાં અરે રે દીદી સાંભળજે અમારા રાવણ દેવનો તું હા એ કાળી એ પછી કાળી હતી એ મારા વીરા તેદી ઓલી ચતરદશી એ મારું ગાવતર પરિવાર આજ કાળી ચૌદશ છે કાળી ચૌદશ નો મહિમા તો બહુ ઊંચો છે હો મારો ગાવતર પરિવાર જેદી ગઢલંકાની માલિકો 80,000 ઓલિયા 33 કરોડ દેવતા 52 વીર 64 જોગણી અરે નવગ્રહ તો જેદી રાવણે ઢોલીએ બાંધ્યા એ બાપ એને છોડાવો તો મારો વીર ખેતલિયો ગયો તો જ્યાં જ્યાં માતાજીનો મોઢ હોય એ જ્યાં જ્યાં જગદંબાનો મોઢ હોય મારું ગાવતર પરિવાર પેલા માના બેસના નો હોય મેલા વીર ખેતલિયાના બેસના હોય શું કામ વીર ખેતલા હતા ને બાપ કાળી ચતરદશીની રાતે એ મેઘલી રાતે તેથી એનો પોતાનો જન્મ થયેલો બધા માના એમ કહે છે કે કાળી ચૌદશ નો જન્મ અપસુકન્યન કહેવાય
પણ ભલા માણા કાળી ચૌદસ નો જન્મ એ અપસુકન્યા નો કહેવાય. એ કાળી ચૌદસ નો જન્મ ને તે દિવસે તો મારા વીર ખેતલિયા નો જન્મ થયો બા. એ પછી રાતે રહ્યો તો એ રાતે રહ્યો તો મારા વીરા એ મનોહરી ના તું તો મોલે. જ્યારે જ્યારે દિવાળી આવે એ દિવાળીના 5 દી આડા હોય ત્યારે બેનું દીકરીઓ એ ઘરે ઘરે એ દીવા પ્રગટાવે. દીવાનો મહિમા શું છે બાપ? જેથી જગદંબાને એ રાવણે જેથી ઢોલીએ બાંધ્યા બાપ 80,000 ઓલિયા 33 કરોડ દેવતા 52 વીર 64 જોગણી પવની જેના પાણી ભરે વાયુ જેના વાહિદા કરે અગ્નિ માતા જેની રસોયું કરે એ એટલું તો નહીં એ ગણેશજી જેવા ભગવાન તો રાવણની ગાયું ચાર્યો. તેથી ઈ જગદંબાને તેથી છોડાવી તેથી લંકાની માલિકોથી છોડાવી જેથી ઈ ભારતની માલિકો પાછા પગલા માંડ્યો ઈ તેથી હતું શું? એ જેથી પગલા માંડે ને તેથી દિવાળી હતી બા. દિવાળી હતી બા. એ માતા એ માતા કહીએ પાર્વતી આ પિતા તારા શંકર જેવા દે બાપ. એ મારું ઘાવતર પરિવાર એટલે દિવાળીના દિવસે બેનું દીકરીએ દીવા પ્રગટાવે છે. ત્યારે ઈ પછી જેને નો થારાનો આધાર કહેવાય એ નથડાનો ટેકો કહેવાય એ પછી મારી શક્તિ માની યાદ કરવા છે. શક્તિ માની યાદ કરવા છે. ભુવાની મોજા જય લાલા બાપા. એ હા મારા ઘાવતરની મોજા ઘાવતરની મોજા. જય લાલા બાપા. જય લાલા બાપા. પણ રાયમાં શક્તિ રેવત પલાણીઓ એ રાયે રેવત પલાણો તેદી શિવે પલાણો માં શકતી તેદી પોઠિયો એ તેદી મારી યાદી આ શક્તિ એ પલાણો ડાલા મઠા તેદી કેસરી સિંહને એ આ મારું ઘાવતર નો માવતર મારી યાદી આ શક્તિ આ જય લાલા બાપા. જય લાલા આ નોતો ચાંદો નોતો સૂરજ નોતા માં શકતી તેદી ધરણી કે નોતાયા એ પણ તાલી પાણી તણ દેવ ને મારી શક્તિ તે તો પ્રગટ કર્યા હે પ્રગટ કર્યા માતાજી તેદી ઓલા બ્રહ્મા વિષ્ણુ મહેશ ને એ મારા ખાવતર દુઃખ પડી જાય દોયલી વીણા પડી જાય એ કોઈ મારો ખાવતર નો 6 મહિનાનો છોકરો એ કદાચ મને પાટડી વાળી શક્તિ ની યાદ કરે
એ મારા ખાવતર ને ખમા નો કહું ને તો આદિયા શક્તિ નોતી એ માતાજી એ પણ હાંભળો મારા ખાવતા બાપ દુઃખ પડે દોયલી વેડા પડે એ જેને નોંધારાનો આધાર કહેવાય, જેને નેથડાનો ટેકો કહેવાય. જાઓ મારા ખાવતર, એ કોઈનું ખોટું કરતા નહીં, કોઈનું ખોટું ખાતા નહીં. એ મારા જયદીપિયા, એક દી મેં લાલા બાપાએ તને બોલ આપ્યો તો, એ જા બેટા, એ જેથી તારું લુગડું હગું નહોતું ને તેથી હગો તો હું લાલો બાપો હતો. એક દી મેં લાલા બાપાએ જયદીપિયા તને કીધું તું જાજા મારા જયદીપિયા, દુઃખ પડે એ દોયલી વેણા પડે, એ કદાચ મારો જયદીપિયો યાદ કરે અને કદાચ ઊંધું નાખે ને હવરું ન કરું ને તો હું લાલા બાપા નોતા. જાય લાલા બાપા, એ ભલે મારા ભોરુડા ભરવાડની મોજ ભલે, જાય મછોમાં, જાય પુનિયા મામા, એ મને ખાવતર ના કુડ બહુ વાલા, એ મને ખાવતર ના કુડ બહુ વાલા. એ માતાજી પણ મારા ખાવતર ના એ વડવા વયા ગયા, એ તને સકદી મરીને આપ્યા. પણ તને કોણ મનાવે એ સકદી, એ તને કોણ રીજાવે. માં મારી મેં તો નહીં, એ કોક ની મારા ખાવતર ના કોક વડવાય, એ કોક ગઠાયે, એ માં સકદી તને 5 આંગળી ના ટેરવે કદાચ મુઠ્ઠી કણું કો જમાડ્યું હોય. મારા ખાવતર આ સમય કેવો છે કે સમય બલવાન નહીં, પુરુષ બલવાન કાબે. અર્જુન લોઈટા હોય ધનુષ હોય બાણ, બાપ એ રૂપિયા હોય ને એટલે હવ પડે ખેચડ્યો, જ્યાં લુકી તમારી પાસે રૂપિયા હોય ને ત્યાંથી તમને મીઠો આવકારો આપે, અને જેથી ઈને ઈ માણા તમારી પાસે રૂપિયા ખાલી થઈ જાય ને એટલે તું કોણ ને હું કોણ. આ સમય જેવો છે, આ સમય જેવો છે. 24મી સદી છે બાપ, 24મી સદી છે. તેથી મારા જયદીપિયાને કદાચ મારા લાલા બાબાએ કીધું હોય, એ મારી શક્તિએ કીધું હોય, જા મારા જયદીપિયા, ઈ રવિવારનું
જેથી ટાણું આવે ટાણું આવે અરે રે રવિવાર નું ટાણું આવે તેથી રાજકોટની સેલ્ફ મારે ઓલી 4 નું બાપ બાપ એ રાતે ગમે તેટલા વાગ્યા હોય એ રાતે ગમે તેટલા વાગ્યા હોય મારા જેદીપિયાની એટલો મારા લાલા બાપા માથે ભરોસો એ મારા લાલા બાપા બાપુ મારતોય તુણને જીવાડતોય તું તેથી જેદીપિયો તેથી રવિવારના દિવસે ઈ રાજકોટની ગાડીનો 4 વ્હીલ નો સેલ્ફ મારે એ આવે એ મારા લાલા બાપા પાસે આવે તેથી મારા જેદીપિયાને એટલું કીધું તું મારા લાલા બાપા એ મારા જેદીપિયા તારા ખાવતર તો નહીં એ કદાચ 18 વરણ કદાચ મારી પારે આવે એ આપણે હિન્દુ તો નથી આવતા મોમેડિયન આવે છો એ મોજુકીના દાખલા છે મોમેડિયન ને મારા લાલા બાપાએ પરચા આપ્યા છે એટલું તો નહીં એ કોઈ દીકરીને કદાચ દીકરા નો થતા હોય અને કદાચ મારા નામના કદાચ ચોખા માને અને 9 મહિને જોઈને દીકરા નો આપું તો લાલા બાપા નોતા જય લાલા બાપા ભલે મારા ખાવતર પરિવારની મોજ ભલે એ હા મારા ખાવતર હે દાદા પણ જોજો એ મને પારકા ગામના એ સીમાડે લઈ જઈ મારા લાલા બાપા છેતરતા શું મારા લાલા બાપાની વાત કરું બાપ એ આપે ઈ તો ઈ બધાઈ આપે આ માંગે માંગુ આપે ઈ તો બધાઈ આપે તેથી મારા જયદીપિયાને એટલું મારા લાલા બાપાએ કીધું મારા જયદીપિયા એ માંગુ તો બધાઈ આપે પણ હણ માંગુ જો નો આપું ને તો લાલા બાપા નોતા એ માતાજી એ તને કોણ મનાવે એ શક્તિ એ તને કોણ રીઝાવે એ પણ તને મનાવતા વયા ગયા મારા ખાવતર ના વડવા
એ મારા ખાવતર, એ મારા ખાવતર, મારો ખાવતર નો દીકરો તો નહીં, ખાવતર નો દીકરો તો નહીં. એ કોઈ હોવારું યાદ કરે, એ કોઈ હોવારું યાદ કરે. એ કદાચ હોવારું ને કદાચ દીકરા નો થતા હોય, દીકરા નો થતા હોય અને કદાચ મતવા આવીને કદાચ માથું નમાવે. 9 મહિને જો દૂધના ફીણ જેવો દીકરો નો આપો તો લાલા બાપાના, તો લાલા બાપાના. ત્યારે એ ત્યારે ખાવતરની માં આદિયા શક્તિ માને યાદ કરવા છે. ભાવથી બે હાથ ઊંચા કરી દયો. ભાવથી બે હાથ એ માને માનતો હોય ને માના નામની તાલી પાડવાની છે. હો માના નામની તાલી. ત્યારે મારું ખાવતર બોલાવે પણ કેવી રીતે? ખાવતર બોલાવે હે ઝાલાવાડની જોગણી, હે ઝાલાવાડની જોગણી જાગે રે ખમા સકત તને દાદી ખમા. જય શક્તિમાં, જય શક્તિમાં. એ આ મારા બુધા કાકાની મોજ હા, ભલે ખાવતર, ખાવતર. એ આ મારી રાજકોટની મોજ હા, રાજકોટની મોજ હા. એ ઝાલાવાડની જોગણી જાગે રે હમા સકત તને દાદી ખમા, દાદી ખમા. ભલે મારા ખાવતરની મોજ, ભલે ખાવતરની મોજ, ભલે. એ માયે પાટણીમાં, માયે પાટણીમાં, માયે પાટણીમાં પરજો ઉઈરો રે ખમા સકત તની દાદી ખમા, દાદી ખમા. એ આ રવિ તારી મોજ હા, એ આ રવિ તારી મોજ હા, એ આ રવિ તારી મોજ હા. સાઈ મોણ પર વારી ભૂરી મછો, મોણ પર વારી ભૂરી મછો. એ આ મારી ભોળ પર વારી મારી ભૂરી મછો હા, ભૂરી મછો હા, ભૂરી મછો હા. બાપ મારા લાલા બાપાના પરચાની તો શું વાત કરું, બાપાના પરચાની તો શું વાત કરું. મારી માથે આ રવિ રૂપિયા ઉડાડે છે ને, એક દી મારા જૈતિયાના ખોડીએ આવીને મારા લાલા બાપાએ કીધું તું મારા રવલા, એ મારા રવલા, એ મારા રવલા, મારી માથે ભરોસો રાખ, મારી માથે ભરોસો રાખ, એ મારી માથે વિશ્વાસ રાખ, એ મારી માથે વિશ્વાસ રાખ. જા એ મારા લાલા બાપા માથે વિશ્વાસ રાખ.
9 મહિના અને 13 દિનો બોલ અને તારી ન્યા જો દીકરો નો આપું ને તો હું લાલા બાપા મટી જા ये मेरी એ પછી મારા મેરિયા દીકરા મારું એક યુ માની જા આ મારી જોગણ અમે મારા મેરિયા ઝઘડો રેવા દે એક દી મેરિયા ભુવાને મારી ઝોલાપુરી બોટે કીધું તો એ મારા મેરિયો ભુવા એક કોર પડતો ને એક કોર મેરિયો ભુવો એ આ મારા ખાઉતરની મોજ એ હા મને રબેરીની મોજ હે હા મારા કારુ કાકાની મોજ એ આ મારું મોબાઈલ લેટર હશે ને ભાઈ અમારા રબારી મામાને મોજ આવી ગઈ છે જીયા તમે રોશની જોવો છો ને એ અમારા રબારી મામાની છે એકવાર મિત્રો એને જોરદાર તાલીઓથી વધાઈ લેજો જય બળવડા પછી મારા મેરિયા એ દીકરા મારું કયું માની જા અરે રે મારી જોગણ હામે મારા મેરિયા ઝઘડો રેવા દે શું મારા મેરિયા ભુવાની વાત કરું બાપ એક ઓર મેરિયો ભુવો અને એક ઓર પડદો માતાજી મેરિયા ભુવાને પડદે વાતું કર્યો તેથી મેરિયા ભુવાએ મારી ઝોલાપુરી બૂટને કીધું માં એ મારા ઈડેના ઓટલા વાળી એ મારી ઝોલાપુરી બૂટ માં મને પડદાની વાત નથી હારી લાગતી માતાજી મને સન્મુખ દર્શન આપો તેથી મેરિયા ભુવાને મારી ઝોલાપુરી બૂટે કેટલું કીધું તું મારા મેરિયા એ મારા મેરિયા રેવા દે મારી જોગન હમે તું ઝઘડો રેવા દેવા તેથી હાઠે હે ભરાણો તેદી તારો મેરિયો ભુવો એ હા મારા પપ્પાની મોજ જય પાંગરોળના મઠડા વાળી શક્તિ અરે રે તેદી મારા મેરિયા ભુવાને મારી બુડે કીધું તો મારા મેરિયા બેટા એ તને સન્મુખ દર્શન આપીશ ને તું મને બૂટને નહીં ઓળખ્યો ગો
એ ત્યાં તો મેરિયો ભૂવો મારી બૂટને કેવા લાગ્યો માં માં હું તારો દીકરો ને તું મારી માં જો માં દીકરાને ઓળખે એવું બને નહીં એવું બને નહીં એ માતાજી મને પડદાની વાત નથી હારી લાગતી માતાજી મને સન્મુખ દર્શન આપો સન્મુખ દર્શન આપો તેથી મેરી આ ભુવાને મારી ઝોલા પુની બૂટ કેવા મંડે જા મારા મેરિયા એ આસો મહિનાના 9 નોરતા પણ 9 નોરતાની માલિકો મેરિયા મને ઓળખી લેજો એ જા મારા મેરિયા એ 9 નોરતાની માલિક તો તને સન્મુખ દર્શન નો આપું ને તો બૂટ નહોતી હે માતાજી એ આ મારા પપ્પાની મોજ એ આ મારા પપ્પાની મોજ એ પણ મને પાર ગામના એ સીમાડે લઈ જઈ મને છેતરતી જગતની માલિકો માં કોઈ દી છેતરે નહીં હો એ અત્યારે કાળા માથાના માનવીને ભરોસો નથી બાપ એ માં તો ઈ છે ધર્મે ઈ છે અત્યારની પેઢીઓ આવીને માતાજીને એટલું કે લાઈ માડી વચાવન એ લાઈ માડી 51 લાઈ માડી 101,000 લાઈ માડી 101 ભલા માના માં એમ ઝાડ પૂરી નો પાડે હો ઈ કાઈ કે તમારા બાપ દાદાની કમાઈ પડી હોય એ કાઈ કે તમારા બાપ દાદાની કમાઈ પડી હોય તો માતાજી 101 નહીં ભલા માના એ દુનિયાની માલિકો ગમે ઈ ધારી લે અને જો નિશાને નો ઉતરે ને તો ભલા માના તારી કુળની દેવ નહોતી હો જગતની માલિકો તમારી હારે બેહવા વાળા એ તમારી હારે બેહવા વાળા તમારી હારે રહેવા વાળા એ મારા બુધા કાકા મારા કારા કાકા માણા ખાઈને ખોટું બોલે હો મારા જયદીપિયા માણા ખાઈને ખોટું બોલે એ જગતની માલિકો જો લાલીઓ ખોટું બોલું ને તો મને કોઈ ઓળખે નહીં માં પણ પાટણ એ પાટણીય તું હે માતાજી તારું પિયરિયું અરે રે ઓલું સાંત માય તું તારું સાસરો ત્યારે એ માં 77 માની યાદ કરવા છે ભલા માના યાદ ઉજા કરીને માના નામનો રાહડો ગાવાનો છે પણ કેવી રીતે ભાવતર બધાય બે યાદ ઉજા કરીને માના નામની તાલી પાડજો યાદ ઉજા કરી દયો માને માનતો હોય તો માના નામની તાલી પાડવાની છે પણ કેવી રીતે એ રાહડે રમે માડી રાહડે રમે એ
દરિયો વાલો રે માને દરિયો વાલો રે એ નવ નવ બેડા માના નવ નવ બેડા એ હોના ના બેડા રે માના હોના ના બેડા રે એ નવ નવ બેડા માના નવ નવ બેડા નવ નવ બેડા પણ મેલડી હે મેલાને ભોગવે હરે રે યા તો મેલડી મેલાને ખાઈ જા મારી અંધાની મેલડી તું અંધ લાકડી મારી અંધાની મેલડી એ અંધ લાકડી મારા જીવતાનો મારી મેલડી તું જાણ્યો પછી મારા મૈરા એ પછી નો મારી મેલડી તું કાંધીયો એ મારા ખાવતર તમે તો નહીં એ કોકદી તમારા ગઢાએ કોકદી તમારા વડવાએ એ મને મેલડીને 5 આંગળીના ટેરે ગુગરનો ગાંઠિયો ધૂપનો ધુવાણો એ તેલનો ટસકો દીધો હોય મારા ખાવતર એ માણા ખાઈને ખોટું બોલે અને હું મેલડી ખાઈને ખોટું બોલું ને તો દેવમાંથી મેલડી ડાકણ બની જા
પણ બોલાવો બોલાવો મારી ખાવતરની માં મેલડી માં ને બોલાવો તને કોણ મનાવે મારી મેલડી તને કોણ રીજાવે કે મેલી મેલાને ભોગવે મેલી મેલાને ખાય ભોગવે મેલી મેલી ખાય જેના જેના કુળમાં મારી મેલડી પૂજાય એની 71 પેઢી ટરી જાય 71 પેઢી ટરી જાય એ નોંધારાનો આધાર કહેવાય નેથડાનો ટેકો કહેવાય મારા ખાવતર એક કદાચ પારકું પાથર હોય એ પારકા પાથરની માલિકો કદાચ મારા ખાવતર ને છેતરીને જાવ ને એ તો મને ખાવતર ના મને મેલડી ને ખાધેલા હરામ કેવા મેલડી ને ખાધેલા હરામ કેવા એ પણ બોલાવો બોલાવો મારા વહતા બાપાની પૂજેલ માં મેલડી માં ને બોલાવો માને બોલાવો બાપ બાપ મધરી રાતનો સુમાર થાય ભાંગતી રાતનો ગજરમાં થાય ભાંગતી રાતનો ગજરમાં થાય એ ઝડપંખી જપી જાય ત્યાં તો જમણા પગનો અંગૂઠો ચાલીને મારા વહતા બાપાને મારી મેલડી જગાડ્યો એ મારા વહતા બાપા એ જાગી જા મારા વહતા બાપા અરે રે આજ ખાવતરનું ધમું મેલડી આવી મારા વહતા બાપા એ કહી દે તારા ખાવતર ને એ એક માળાના મોતી થઈને કદાચ મારી મેલડી સામે બેહી જાય ઈ મેલડી સવો એ વહતા બાપા ઈ તારી મેલડી સવ એ કદાચ એક માળાના મોતી થઈને કદાચ મારા ખાવતર મારી સામે બેહી જાય મારા વહતા બાપા એ તારા ખાવતરે પેટની માલિકો શું ખાધેલું છે ને ઈ નો કહી દઉં ને તો તારી મેલડી નહોતી મેલડી નહોતી જાય વહતા બાપાની મેલડી જાય વહતા બાપાની મેલડી એ આ મારા વહતા બાપાની કારી નાગ વહતા બાપાની કારી નાગ એ માતાજી એ 52 પન્નાની માલિકો કાણીનો એક તો હું મેલડી કેવાવો એ જીવતા તો હવ લેણા લે એ મારા ખાવતર ઈ વહતા બાપાની મેલડી સૌ એ જીમાણા બાપ જીમાણાની આયુષ્ય પૂરી થઈ ગઈ હોય એ ઈ માણાનો જીવ આ લોક મૂકીને પરલોકની માલિકો વયો ગયો હોય એ પછી એની બંધાઈ ઓલીન નામી મારા ખાવતર ઈ નનામીએ 4 નારિયેલ બાંધ્યા હોય એ મારા ખાવતર ઈ 4 નારિયેલ લેવા વાળી તો વાતા બાપાની મેલડી સાબા બાપાની મેલડી સાબા
હા વિદ્યા હા વિદ્યા એ ખૂબ લડાવુલા તારા યમર રાખું નામ જો એ વહતા બાપા તને ખૂબ લડાવુલા એ જા બાલુડા જા વેલડી ને વાલો થા એ જા જઈલા જા બાપા ને વાલો એ કેવી દયાની કેવી કૃપાણી કેવી દયાની કેવી કૃપાણી તારે જોવું હોય તો એ જા જઈલા જા બાપાને માલો ગોધ में मारी खेली वहे भाड ले अरे रे गांडी वहे गोध में मारी खेली वहे भाड ले पण गांडी 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 तू विराम ने भीड़ માં अरे रे गांडी गांडी वीरा भण में गांडी नथी जोने तारी અને જે કોઈ બાપાના પ્રસાદમાં જે કોઈ બાકી હોય પ્રસાદ લેવા જાજો અને પાછળ પ્રસાદ ચાલુ છે જે કોઈ મહેમાન પ્રસાદમાં બાકી હોય પ્રસાદ લેવા જાજો પ્રસાદ લેવા જાજો अरे रे बोलावो मारी समढियाड़ा मारी मां गतराड़ माने पण क्या गई हे मारा समढियाना ना जुग जाड़वा मारी मारी गतराड़ मां मोगा अरे रे बोलावो मां मोगल माने बोलावो ए बैठा था माताजी समठियाड़ा मां कि मोगल मां तू धींगो धनी मोगल माने बाप हाजा ताजा सौने सुखी राखजे हाचो प्रताप मारी मोगल नो ए मारा खावतर हगा दीकरा ना हम खवाय ए हगी दीकरी ना हम खवाय पण मारी मोगल ना हम नो खवायो ई मोगल से ओ बाप ए मानता करीने मरी जाय जो बाप नु लेणु दीकरा पाहे नो उखराऊ ने तो समठियाड़ा वाली मोगल नोतियो आणि ई मोगल आवे पण केवा ये तर वेडो मोगल मानो तर वेडो ये तर वेडो मोगल मानो तर वेडो એને ઓઢીને રમે છે આ મોગલ માનો તર વેડો
એ તરવેડો મોગલ માનો તરવેડો તરવેડો જાય સમઢિયાળાની મોગા જાય જાય ભગુડાવાળી જાય જાય ભગુડાવાળી હા મોગા હા મોગા એ આ મારા કિસ્લાની મોજા કિસ્લાની મોજા એ આ મારા બુઢા કાકા બુઢા કાકા એ માની આંગળીનો જીદા ઈ માના સોગનનો ખવા સોગનનો ખવા એ આંગળીનો જીધા ઈ માને આંગળીનો જીધા એ સોગનનો ખવાઈ માના સોગનનો ખવા એ ભલે મારા ખાઉતરની મોજ ભલે ખાઉતરની મોજ ભલે ખાઉતરની મોજ ભલે એ હા ખાઉતર એ હા ખાઉતર જાય મોંગા જાય મોંગા એ મારા ખાઉતર ઈ મોંગલ છો કોઈ મારો ખાઉતરનો દીકરો યાદ કરે એ કોઈ 6 મહિનાનો છોકરો યાદ કરે એ મારું સમઢિયાળા મૂકીને હાલી નો નીકળું તો મસરારી મોગલ નોતી મસરારી મોગલ નોતી એ માતાજી એ પણ બોલાવો મારા સમઢિયાળાના જુગ જાડવા વાળી માં મોગલને બોલાવો મોગલ તો મોગલ છે હો એ જેદી લેવાય એ મારી મોગલ નો 3 વર્ષે તેદી તરવેડો અરે રે 3 વર્ષે લેવાય મારી મોગલ નો તેદી તરવેડો અને ત્યારે મોગલ આવે પણ કેવા એ મોગલ નીચે આવે નાજ મોગલ ખીજે વાજડા એ નીચે તો નાજ આપે ખીજે તો દાઢ વાડે એ મોગલ છેડતા કાઢો નાક કાઢો નાક કાઢો નાક કાઢો નાક મોગલ દેવ એવી છે મોગલ દેવ એવી છે
અને ત્યારે મારી એક ભેડિયો ગાવો છે પણ કેવો છે માનો ભેડિયો કેવો છે ભેડિયાની ફરમાઈશ આવી છે એટલે ભેડિયો લઈ લ્યા પણ કેવો છે મારા ખાવતર ભેડિયો એ બે હાથ ઊંચા કરીને માના નામની તાલી પાડો ભાવથી હો એ ભગવાનને તમને બે હાથ આપ્યો હોય તો માના નામની તાલી પાડજો એ આવડને ભેડિયો એ મોગલ ને ભેડિયો એ જેની નમણું કરે છે હું રજવા એ જેની નમણું કરે છે હું રજવા એ મોગલ ને ભેડિયો એ બ્રહ્માને વિષ્ણુ તારે એની આરતી એ બ્રહ્માને વિષ્ણુ તારે એની આરતી એ ઇન્દ્ર ધરે છે એનું ધ્યાન એ ઇન્દ્ર ધરે છે એનું ધ્યાન એ મોગલ ને ભેડિયો પણ એ મારું ભાવતર પરિવાર માનો ભેડિયો કેવો છે જદી ઝીંઝાવદરની સીમની માલિકો એ તેની હાથ એ બેનું રમે હાથે બેનું રમે છે એ હારે આઠમો મેરખ્યો ભાઈ રમે છે ઈ તેની એ રમતા રમતા જેદી ભાઈ મેરખ્યા ને જેદી ઈ કાળોતરો નાગ જેદી દઈશ થયો એ કાળોતરો નાગ જેદી પગે દઈશ થયો તેદી ઈ મેરખ્યાના જીવ તેદી વયા ગયા હો તેદી આવડે કીધું જાનબાઈ હાથે બેનું માંથી જો નાની હોય ને તો જાનબાઈ જેનું એનું જ નામ માં ખોડિયાલ પણ ખોડિયાલ નામ ક્યાંથી પડ્યું ને ઈ કેવું છે હો મારા ખાવતર એ તેની ઝીંઝાવદરની સીમની માલિકો જેદી ભાઈ મેરખ્યા ને જેદી એડું આંબડો એ જેદી નાગડઈસ થયો જેદી ભાઈના જેદી પ્રાણ પંખીના ઉડી જાય પણ ભાઈનો જીવ બચાવવા આવડે એટલું કીધું જાનબાઈ જો ભાઈનો જીવ બચાવવો હોય ને તો પાછા લોકની માલિકો આપણા પિતા પાસે જવું પડે એ આપણા પિતાના નેહની માલિકો અમી કૂપો લેવા જવું પડે તેથી જાનબાઈ એ પાતાળ લોકની માલિકો જાય અરે રે લેવા જાય તેથી અમીર નો કૂપો લેવા જાય મારા ખાવતર જો ઈ અમીર નો કૂપો જો મેરખિયાના મોઢામાં નાખે તો મેરખિયો સજીવન થાય બાકી આજે નો થાય ને કાલે નો થાય જેથી જાનબાઈ જેથી પાતા લોકની માલિકો થી
એ અમીરનો કૂપો લેવા જાય પણ ત્યારે આ સૂર્ય નારાયણ ને જળવર થઈ આવલું એ પાછા એના ઓરડે જાવું તેથી આવડે ને પીઠડે એટલું કીધું બેન જો જાનભાઈ પાતાળની માલિકોર થી નહીં આવે અને આ દી આથમી થાય અને દી આથમી થાય ને તો આપણા પિતાને નેહની માલિકોર ખબર પડી જાય હો મારા ઘાવતરા ભેડિયાની તાકાત શું છે ખાલી સાંભળજો તેથી માતાજીને આ શીર માથે તેથી લોબડી રહી ગઈ ઈ ભેડિયો રહી ગયો જેને કામણ કહેવાય એ જેને ભેડિયો કહેવાય જેને લોબડી કહેવાય તેથી આમ કરીને આમ મારી આવડે તેથી આવડે ને પીઠડે ભેડિયો કાઢ્યો બાપ તેથી સૂરજ ભગવાનને એટલું કીધું મારી આવડે ને પીઠડે બાપ આજ જો તું વેલો ઉગને તો તને આવડ પીઠણી ની આણે છે હો તેથી આવડે ને પીઠડે તેથી આણે દીધી બાપ ફ્રાન્સ એ યુરોપ અમેરિકા એ બધાયના વૈજ્ઞાનિકો આવ્યા હતા એવા એવા રોબોટ બનાવ્યા છે ને માણાના પેટની માલિકો શું ખાધેલું છે ને એના રોબોટ કહી દયો પણ વિજ્ઞાનિકની એક જ તાકાત નહોતી કે સૂરજ રવિ ભાણને રોકી હગ્યો એ ઉગતા રવિ ભાણને રોકી હગે એ મારા ગાવતર એ એને રોકવા વાદી એ ઈ તો મારી આવડ પીઠણ હતી બાપ તેથી સૂરજ ભગવાનને એટલું કીધું તું આજે તું મોડો ઓગ એ વેલો ઉગતો તને આજે આમણ પીઠણી ની આણ છે બા એ આ મારા ખાવતર ભાઈ ભાઈ એવા અમારા વિક્રમ ભુવા ડાભીનું અમારું ભાવતર પરિવાર હાર્દિક સ્વાગત કરે છે એકવાર મિત્રો અમારા વિક્રમ ભુવાને જોરદાર તાલીઓથી વધાવી લેજો આ ડાભી જય જય લાલા બાબા આ મુધવા એ માતાજી એ તેથી સૂરજ ભગવાન ને એ આને દીદી મારી આવડે પીઠડે જેથી પાતાળ લોકની માલિકોથી જાનબાઈ ધીમા એ ધરતી માથે ડગલા માંડે જાનબાઈ ના પગે એ ઠેસ આવી એ ન્યાથી માતાજી જાનબાઈ ખોડી થયા એ ન્યાથી જાનબાઈ માંથી ખોડિયાલ નામ પડ્યું બાપ એ દેદી ઈ ભાઈ મેરખિયા ને દેદી સજીવન કરવા અને ત્રીજી કડીની માલિકો અમારા કવિએ
જોઈએ લાડ કેવા લડાવ્યા છે એ શેષના જ્ઞાનો ને એ દાડો મહેશજી એ ઉમૈયાએ લીધો હાથો હા એ આવડને ભેળીયો પણ તું ને હું એ તું ને હું હારે ભણતા અરે રે તું ભણવામાં હતો જો ને હાવઠો પણ લખી એ લખી દે તો જો નેતાની નો અરે રે હું સુદામા ને તું સાંભળો એ વાલા લાગે હે તને રાજકોટના મોવડી પ્લોટ તને વાલા લાગે અરે રે બોલાવો મારા બાપાના પૂજલ મારા ઠાકરને પણ એક દી એ કીધું તું મારા પાતા બાપાને મધની રાતનો સુમાર થાય ભાંગતી રાતનો ગજરમાં થાય એ ઝડપંખી જપી જાય ત્યાં તો જમણા પગનો અંગૂઠો જાલીને મારા ઠાકર મારા પાતા બાપાને જગાડ્યો એ જાગી જા મારા પાતા દીકરા
ઠાકર નહોતો બા ઠાકર નહોતો બા અને ત્યારે એ મારા પાતા બાપાના ઠાકરની યાદ કરવા છે પણ કેવી રીતે એ અમારા દિલા કાકાની ફરમાઈશ છે પણ કેવી રીતે એ તું તો સોનાની નગરી વારો હે દેવ મારો દ્વારકા વારો હે માધવ તારી મેળીઓમાં બોલે જીના રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા જય જય પાટા બાપાના ઠાકર બાપાના ઠાકર એ તું તો સોનાની નગરી વારો દેવ મારો દ્વારકા વારો એ તું તો સોનાની નગરી વારો દેવ મારો દ્વારકા વારો એ ઠાકર તારી મેળીઓમાં બોલે રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા છોડ રંગીલા એ કેદી મારા લાલા બાપા કેદી મારા ખાવતર ને કહે બેટા ભરોસો રાખો વિશ્વાસ રાખો એ દુનિયાના પડની માલિકો જાવ એ કોઈ મારા ખાવતર સામે આંગળી દીધે એ આંગળીએ નો ચોટી જાવ ને તો લાલા બાપા નોતા જય જય પાતા બાપાના ઠાકર બાપાના ઠાકર પણ મછો પણ મછો કાઠો મોરબી 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 અરે રે તે દીવા ચમાવા કાને પણ દીવું ગે એ તે દી આઈ તારો એ ગઢ પડી જા અરે રે તે દી માથાના દાન દીધા પુનિયા મામાએ પણ મછો
મચ્છો મારી ભીંગો ધણી મચ્છો માને બા અરે રે હાજા તાજા સૌને સુખી રાખજે આ તો મારી મચ્છો નો પરતા ત્યારે માં મચ્છો માની યાદ કરવા છે પણ જ્યાં જ્યાં મચ્છો માં રમે એ મારા ભરવાડું ઈ પેલા તો મારા પુનિયા મામાને યાદ કરવા પડે બાપ શું કામ એ જેને મારી મચ્છો નો આગેવાન કેવાય અને તેથી મારા ખાવતર મારા પુનિયા મામાને બોલાવે ને તેથી કેવી રીતે એ અરે તારી એ લાખેની હાઠ પલાય મારા પુનિયા મામા મારા રબાની મામા જાવું જે સલના મેળે ધૂની ડોકે હોના હાર લારે મામા હાર લારે ધૂની પગે હોના જાંજરા રે મામા જાંજરા રે એ મચ્છો તાળો આગેવાન મારા પુનિયા મામા મારા રબાની મામા મારા રાયકા મામા જાવું જે સલના મેળે એ પછી બોલાવો માં મચ્છો માને બોલાવો બાવા બાવા મને બેટી બેટી તું કરમાં પણ બાવા બેટી એ બેટી મને કરમાં અરે રે બેટી નથી જોને હું તારી પણ બેટી નથી હું તારી તેથી મચ્છનદર નાથની હોતી ચેલકી આ મચ્છંદર નાથની હતી ચેલકી તેથી મચ્છો હતા મારા ના અને ત્યારે મચ્છો આવે પણ કેવા મચ્છો માં રમે ભરવાડું ના નેહમાં મચ્છો માં રમે ભરવાડું ના નેહમાં બાળકી બૈના બાળકી બૈના બાળકી બૈના બાળકી બૈના બાળકી બૈના ભરવાનું નાને હવા જાય જાય મચ્છોમાં જાય મચ્છોમાં જાય જાય મચ્છોમાં હે માતાજી
તેદી નોતો છાંદો નોતો તેદી સુરા અરે રે નોતા માસકદી તેદી ધરણી કે નોતાયા પણ નોતા મંદડ કે એ નોતા માળિયા અરે રે તેદી તાલી પાડી તણ દેવને મારી શક્તિ પ્રગટ કર્યા પણ એક દી કીધું તો પાટણના સમસાણની માલિકો અરે રે તેદી હરપાલ દે તેદી જાલાને મારી શકતી કીધું તો એ તેદી બાબરા ભૂતને બનાવ્યો તો મારી શકતી તેદી કેસરી સી બાપ એ મારા હરપાલ દે જાલા એક રાતની માલિકોર જેટલા ગામને તોરણ બાંધ એટલા ગામ તારા તેથી હરપાલ દે જાલાને મારી શક્તિએ કીધું તું મારા હરપાલ દે એ ચડી જા સિંહ માથે અને એક રાતની માલિકોર ત્રેવી હો ગામને તોરણ નો બાંધાવન તો તારી શક્તિ નોતી બા તારી શક્તિ નોતી બા પછી મારા સીધી બાપાની યાદ કરવા છે એ મારા કરશન બાપાની યાદ કરવા છે એ કદાચ મારા લાલા બાપાનો પ્રસંગ હોય અને હું સીધી બાપા રમના નો આવું ને તો મને સીધી બાપાને ખોટ બેહી જાય બા સીધી બાપાને ખોટ બેહી જાય જય સીધી બાપા એ દાદા રણમાં દે એક લણું જાવું એ દાદા રણમાં દે એક લણું જાવું જય જય સીધી બાબા સીધી બાબા એ આ મારા મતવાની સીમો મારા સીધી બાબા સીધી બાબા એ માતાજી એ બોલાવો મારવેજી માને બોલાવો અરે રે આવ્યા તા માતાજી મારા ખાવતર ના કુળમાં મારવેજી જાઓ જાઓ મારા ખાવતર એ ઈ રવિ છીસો કોઈ મારો દીકરો યાદ કરે એ કોઈ મારી દીકરી યાદ કરે અને એને ખમા નો કહું ને તો હું રમેશી નહોતી જાય જાય રમેશી જાય રમેશી એ આ મારી ખાવતર ની રમેશી ખાવતર ની રમેશી એ માતાજી એ જોજે તારા ખાવતર ને છે તેની મારી વેચી જાતી ના મારા ખાવતર હયાથી
કરો હાકલો તો ઢીંગલો ચીથડા તો નો નાચે હો. એક વિશ્વાસ હોય, એક કદાચ પારકું પાથર હોય અને પારકા પાથરની માલિક પર આવીને નો બીરો ને તો હું ખાવતરની રવેચી નહોતી હો. ખાવતરની રવેચી નહોતી હો. હવે અહીંયા કાર્યક્રમ સમાપ્ત કરી છે. હવે બીજા કલાકાર અમારા ગોવિંદભાઈ ગઢવી આવે છે. એકવાર મિત્રો અમારા ગોવિંદભાઈ ગઢવીને જોરદાર તાળીઓથી વધાવી લેજો. બોલો લાલા બાપાની